હા ભાઈ પાણી પી રહ્યું ને? હા ઓ પાણી તો ગમે પી રહ્યો. અને હું કહું હા આ ફૂવો 5-6 દાડા થઈ ગયા બરોબર. હા આ તો જવાન ડોહો નોમ જ નહીં લેતો. આ નહીં લે મને લાગે આ હમણાં તો આ ખાવાનું મળી ગયું ને બબે ટાઈમ શીરા વગર તો અટકાવતા નહીં. અને આપણે તો યુવાલા કોમમાં તો આપણા કોમ અટવાય અને એરા તો ખાટલે પાટલે ને પાટલે ખાટલે. પાણી મંગાવું છે ને ખાટલે બી હારે છે ને લોકો લાવે છે ને એવું કે છે. હવે ફુવાની કોક કરો યાર. ફુવાને આમાં ફુવો હલાઈમ તો લાગતો નહીં. આપણે પેલો રાયડો વાટ્યો હોય ને તે ઠેસર આપવાનું છે. અલ્યા કોમ તો ડોહો કશું નહીં કરે. એવું સારું ઓવા ઉપરથી આપણને યુવાના કોમમાં ગાળશી કમાવા માટે લુગડો ધોઈ નાખજો ને ઓમ કરજો ને મારો લુગડો ઠઠાઈ નાખ્યો. એવું કરે છે. એમ કરો તાર આપણે ફુવાને એમ કરો એ ખાવાના શોખીન ને ભાઈ. એટલે હોવાનું કરવું પડશે ખબર હે? 2-3 ટંક ખાવાનું બંધ કરી દેવું પડશે. તાના જવાનું કા શીરામાં તો આપણને પટાઈ નાખશે. તો આપણે સવારે વહેલું બનાવીને રોટલા અને મોય અંદર પેલા એમાં હંતાડી દઈએ અને પછી સવારથી આપણે ખેતરમાં બપોરે ઘેર આપવું જ નહીં. હા બપોરે નહીં આપવું. અને હોજાઈ આવી અને બોલ્યા વગર નીકળી જઈએ એટલે હોધોય ટમટાડીએ ને બપોરનો ટાળીએ એટલે 2 દાડા ખાવા નહીં આલો ને એટલે ફુવાન પછી કોક આગુ પાછું થશે. તો ફૂ પછી ઘેર ને ઘેર હમણાં. હા ઘેર જઈને જઈએ. હા ઘેર જઈને ગોઠવી આપણે બરાબર. શું કરું છું? હા અમે ખેતરમાં જઈએ છીએ. હા તો જો કે બે ધકાવતા રહેજો. પણ રાયડો વાટવાનો રાયડો વઢાય છે હા તે અમારે મોડું થશે. એટલે કેટલું મોડું થાય? અમારે મોડું થાય. મોડું તો થશે જે વાગી હતા બરોબર. તે રગવા કરતા નહીં શાંતિથી ઊંઘજો. પણ થોડું મારા જેટલું બનાવી જ્યાં હોય તો આ પેલો બધું આવ્યો છે. એવું હોય. અને એવું લાગે ને ભૂખ લાગે ને હા તો ગલ્લાથી 2 પડેકો લઈને થોડો અટકાવજો. પાપડી પોચી હોય તો. અરે તો જોઈએ. હવે રાયડો હુકાઈ ગયો છે મારે સારું. ના ના એ કરવું તો પડે જ. એટલે હવે જઈએ છીએ વહેલા મોડું થાય ને તો શાંતિથી ભૂઈ રહેજો. એ હા અને ઘરની ધોન નાખજો પાછા. આનું બને એટલું આમ વહેલું આવવાનું રાખજો એમ. એ હારું ઘર હમો જલ્દી કરજો એમ. એ હારું હો સારું. રોટલા લીધા છે હવે રોટલા લીધા છે. આ તો હોજ સુધી ઘેર આપવું નહીં. હા ના આબુ જ નહીં. ફુવો આ એમના માપલા એવાયા થઈ ગયા છે શીરાના. ઓહો એમાં જવાનું નોમ નહીં લેતા. આ શીરો મેઠો લાગ્યો છે. આ હોજ સુધી ઘેર આપવું નહીં ને રોટલા મરચો ખાઈને આપણે મોડા સુધી રહીએ તો ફુવો હુડાતા. થોડા છે રે હો હુડાતા હો ભૂસ્યા 100 વાગતા હેડો તા. એ તાણે જહ ને કે જહ નહીં આટલો હો શીરાનો એવાયો બહુ થઈ ગયો છે. આ ફુવાડ કાઢવા માટે કોક કરવું પડશે. આ એ ભૂસ્યા રાખવા પડશે. એમને નહીં જાય ને કે ફુવો જાય ઓળ નહીં લાગતો હતા. હા એટલે તો કહું કે આ ભૂસ્યા રહે ને તાણે લેડ હોજુથી આપવું જ નહીં આપતું. હારો દાળો ઠેર પહોંચ્યો અને ભૂખ તો એવી લાગી છે કંઈ તો જ્યાં કે 2 પડીકો લઈને ખાઈ લેજો. પણ હા પૈસો તો હોવું જો ગુજામાં પડીકો હે લાવવું. પણ કશો હતો નહીં. બપોરનો ટંક તો ગળાયો પણ ઓરીને ડબલ બનાવરાવું અને ડબલ ખાઈ જાઉં 2 ટાઈમનું એકી વખત ધબેડી ખાઈ ધરેને ખાઈ લે એટલે હોથી બનાવરાવું પાછો શીરો. બોલો. હા બોલ. અત્યારે તો આપણે જઈને આવી ગયા બરોબર. ડોહાને 1 ટંક તો ઘર આવ્યો છે. એક ટંક તો ગાડી જ રાખ્યો બરોબર. આમ અત્યારે જઈ અને પાછા થોડું લઈ કોક અને પાછા આપણે નીકળી જઈએ કે થેસર આવે છે એમ કરી. અને કશું યોન તો રાતનો જ નકર જો આવું કરશે ડોહો અત્યારે નહીં ખવડાય ને તો હજુ ભેગું ધબેર છે ને તો પાવ ટેટા જેવો થઈ જાય ડોહો. પણ અત્યારે બનાવડા ના પાછું અત્યારે ના બનાવાય. અત્યારે કોમ સ કરીને આપણે સોનો મોનો બુદ્ધિશાળી કરીને નેરી જઈએ 2 જણા. એ તો જઈએ તો ખરા. ચા ઊંઘ્યા છે લોબા થઈને જો ઊંઘ્યા છો. અલ્યા હું અત્યારે તો 4 વગાડી દીધા યાર. હું જુઓ કે ને બનાવી દો કે ફટોફટ હેડજો. થોડો શીરો બનાવી હલાવી નાખજો. અત્યારે તો ડોબોએ 4 મેલી છે. અલ્યા પણ
આ 4 વાગે ચણા અત્યારે ખવાતું છે હવે આમાં હોજે ભેગું હજી ભેગું પડે નાસ્તો મમરો ને પડીકોમાં શું થાય નાસ્તો કર્યો પણ એ તો ક્યાંય વટાઈ ગયો તે તો 2 વધારે લાવો તો એ વધારે લઈને ખાજો હતો તાર 2 તો લાવ્યો તો એવું હતું હા તો અમે હોજી તો કરીએ અમે 4 વાગે 4 વાગે રોધા અને અમારા અડધા કલાકમાં પણ ઠેસર આવે છે ઠેસરમાં અમારે તો જવાનું પાછું તો હોજે વેળા હતું રોધો તો સારું યાર આપણે ઠેસર પટી જાય ને એટલે સીધા અમે ઘેર જ આવીશું બરોબર હા ઘેર આવીને પછી બનાવીએ બરોબર હા. એટલે 8 તો વાગ્યું પાછા ઠેસરમાં તો લે પેલું આપણે બધું તૈયારીઓ કરજે હા. એટલે રોટલો બોટલો પડ્યો હા અને તમને તો તવાય છે એટલે આ તો ભૂખ લાગી હોય તો એ તવાય બધું થાય મહડી પોણી અંગાથી ખાઈ લઉં થોડું પણ તમારે તો શીરા વગર કશું ભાવતું જ નહીં અરે હોજે શીરો બીરો કરીએ રોટલા ભૂકા ના ખાવી હેલો કરશું કે હવે જો હા હવે તો આપણે બધું લીધું છે ઓહો આમાં જઈ હા અને બોયલી ઓળીની જઈને આપણે ઓહો ઓયડી એમાં જઈ અને નાસ્તો કરીએ અને પડેલીએ આખી રાત? આખી રાત ઘેર જ નહીં આવું તાણા જવાનું નામ લે નકર જઈ નહીં એટલે આજ રાત આખી રાત ઘેર આવવું જ નહીં આપણે તો ઊંઘી જ જઈએ હા એ તો પણ હવારે આવીશું એટલે કોઈક બોંદું કાઢીશું એવું કરશું હાઉ, હા લે. હેડો તાર. રાતના 9 વાગ્યા આ તો હજુ આયા ના અને હું તો હવાનો આખો દાડો ભૂસે ને ભૂસે રહી અને હું તો ભૂસે મરી ગયો આ પેટમાં બજાડો બોલવા માંડ્યો પણ હવે ખાધા વગર તો શું ચાલે આ બધું પડ્યું હોય બધું એ બધા તેલ ડોલતું પડ્યું તેલનો ટેકેર બોને બધું એ છે ગોળ ખોટ ને બધું પણ હવે બનાવતા આવડતું નહીં એ પહેલા થોડો ના આવે ત્યાં લોટ હાથે કોરો લોટ પેલો કરી અને પોણી લોટ થોડો ખાઈ લગી ટાઢું તો કરું ત્યારે ખાઈ તો પછી બેઠો હા હાર્યો હા એક થોડું બધું પેટમાં થોડું અમી જેવું રહ્યું આ થોડો લોટ ફાટ્યો તે હા હવે આવીને આવી પૂછે તો ના રવાય ભાઈ આખો દાડો મારે તો જવાનું કોક કરવું પડે છે આ તો શિખર હોય તો બેઠો કમાડ વાળ્યો કે હું કરીએ જ કોઈ સમજણ નહીં પડતી આ રાતે આખી રાતે જવા મળી આ 9 વાગ્યા 9 વાગ્યા ના આવ્યા તે શિખર એવું આવું કે હું કરે ને ખબર હું તો સવારે પછી પછી રવાના થવાનું ગોઠવું બીજું શું તાણે ભૂસે તો ના રવાય આવા આખા દાડો આખો દાડો ચોકી ઠીક છે મોય 2-4 કલાક વહેલું મોડું થાય એવા કોમમાં બરાબર પણ હવે આ તો કોમમાં આ તો હમણાં રોજવાનું રહોડું જ બંધ કરી દીધું હોય અહીં તો હવે ખાવું હું રજા વગર તો એટલે હવે હવા પડવા દે પછી વાત હા અત્યારે તો લગી આ રોટ ખાધો છે હુરવા દે થોડી વાર હા વાહ ઓ ફુવા. છીએ શેતાનમાં અને હું કહું છું હમણાં 4 દાડા કાઠા રહીએ થોડા અમારા કોમ વધારે છે ને એટલે આ મારો હારો કાલે આખો દાડો ખાવા નહીં મળ્યો આજે ખાવા નહીં મળ્યું ઓમ નામ તો ઓય હોય રોજ તો ભૂસે મરી જાય અને ઉઘરણીઓ તો જે કરવું હોય કરે અને જે બોલવું હોય બોલે અને જે યોન થતું હોય કર્યા જ હોય પણ હવે મારે હોય રહેવું નહીં હમણાં ને હમણાં મારે હવે ઘેર જવા હોયથી છટકી જવું હોય અને હોય રહેવું નહીં હવે એ વસંત હા બોલો ભાઈ તારે ના હોય તો મારે ઘેર રાયડો આપવા આવ્યો હોય તે જઈ ના હોય તો તમારે હવે વઢોળે છે મારે વાટવા તો આવ્યો છે કે હા હા તે વધાવું અને થોડું કોમ હતું મારે એ ફાયરિંગ કરાવડાવું અને હું ના હોય તો ઘેર જવા નીકળું તો રહું નહીં તમારે હા ઓય રહું નહીં ના હવે તો 2 દાડા રોક પણ આટલા દાડા રહ્યો હું મારે ઘેરે સંભાળવું પડે કે હા તો પણ તમારી ઈચ્છા હા. રહેવો ના હોય તો રહો ભાઈ ઓ જોકા આઈને હોય કેવા બે પેલા તમારા 25 હગોન ઘેર જી આવ્યો તાણું હોય આઈને જડ્યા તમે અલ્યા ભાઈ કોણ સગું શું છે ભાઈ આ તમારા પેલા ફાયર પોતે ત્યાં ઋષિના અમારા ફાઈન લઈ ગયો તો 1.5 વર્ષથી અમારા ફુવો હોય છે તમારા ફૂ તો ચોરી 1 નંબર ના આ છોડ દા કેવા યાર અરે હું વાત કરું અઠવાડિયા મોની મને ભેગા થયા હા અને મને કોઈ તું હવારે મારે ઘેર આવીને પૈસા લઈ જજે
હું સવારે રોજ ઘેર જઉં તે તાળું મારીને ચોક દેખાય જ નહીં કે તમારા બધો હકોમ ઘેર ફરી આવ્યો. આ ફુવા શું છે આ બધું? અલ્યા મારે થોડું થઈ ગયું તું જેવું ભાઈ 10,000 હા. અને ઉઘરોણિયા ગામમાં પત્તર ફાડ ફાડ કરતા હતા અને મારા પાસે પૈસા હતા નહીં. આ ભાઈ બાઘા ભાઈ આ 5,000 આ માગે, બીજા બે ભાઈ 2,000 માગે, હા. એક ભાઈ વળી પાછો 1,000 માગે. તે હા એ દર ના કહેવાય. અને 5,000 નહીં આવું તો આ 25 ઘર રખડ્યો હો ને તે 1,000 રૂપિયા પેટ્રોલ લાલવા પડશે મને. અને એકલા ભેગા થયા હોત ને તો જવાબ હતા અરે તો બરોબર ભાઈ, ના. ધીરજ રાખો, ધીરજથી બોલો. અરે હું ધીરજ રાખાઈ અરે યાર. ધીરજ ફુવો છે ને. આ ફોન તમારે ખબર પાડવી પડે. તાણે નકા આવી તા બધાને કરે કે હું લેવાનું. તમે અમને વહેલા કીધું હોત ને તો આ તમારો જીના શીરા કવડાય મત તમારું દેવું પટી દો. 10,000 તો હાર્યો ખર્ચો કર્યો. અને 10,000 તો તમારે દેવું ભરી જો. પણ ભાઈ મારે છે મોઢે જીવ ઉપાડું યાર કે મારા 10,000 મારે જોવે તમે હાલો કે આ હાર તમે- વાંધો નહીં ભાઈ. હા બોલો. અમારા ફુવાના જે પૈસા છે ને તમારા હા. એ બધા અમે આલીશું અને તમારા ગામમાં જે લોકો માંગતા હોય ને ઈવન પાસે તો કહી દેજો કે કહી એના દેજો. ભત્રીજા આવશે અમારા રાયડો વેચાય ને એટલે પૈસા લઈને આવી અને તમારા ગામમાં બધાનું તમારે દેવું દેવું ભરી ભરી દઈશું. તમારા ઉપર વિશ્વાસ લાગે બરોબર. મન નકા પેલા ઉપર તો બિલકુલ વિશ્વાસ નહીં. એ અમારા પણ તમે આઈને કહેતા હોય તો તમે મને આલી જાઓ તો વાંધો નહીં. હા તે અમે આ રાયડો વેચાય રાયડો ને વેચાય. એટલે આઈ ને ઈવન બધા જે માગે એ બીજા એ ભાઈઓ- ઘણા માગ જ છે ઓન પાસે. હા તે બધાને તમે કહી દેજો કે ઈવન ભાઈ ભત્રીજા આવીને આલી દેશે અને એમને કોઈ હેરાન કરતા નહીં. હા તો બરોબર? તમે કહેતા હોય તો હા અને હવે અને તમે આયા છો ને હા. તે ના હોય તો અમે ઈવોને લેતા તો લેતા ઈવોને તો. ઘેર જ આપવું છે. ઈવાને કીધા ભાડું તો નહીં હોય તો લઈ જ જવા પડશે કે? ઓર રૂપિયા જ ના હોય. ભાડું તો નહીં કશું એ નહીં ભાઈ અરે ભાઈ. ક્યોકરું? કાકીએ. હું તો હાથ પગ ને હૈયું લઈને હેડ્યો આવ્યો હા તો આ ભાઈ તમારા ગામમાં ઉતાર દે. હા રેડો. અને આવું ના કરાય. જો હોય ચોખવટ કરાય તો કોક ને ખબર પડે. હા ભાઈ આવા 1.5 વર્ષ ખામે તો બીજું 15,000 વધારે ખામોત. આ ના કીધું તમારે ભત્રીજો કાલી જ લેજો 15,000 રહીને. પણ પૈસાનું કોમ હોય એટલે કોક ને સાચું કહેવાય તો કોક ખબર પડે. અરે ભાઈ અરે, અમાર હારું, ભત્રીજાઈ કબૂલી લીધા. હા એ બી હારા કહેવાય. હા ને તમને રાયડો વેચતા એટલે પૈસા આવી જાય તમારે તમારે બધા. મજા પડી કે હે ઉઘરોણીયા ગમે તેમ મારે ઘેર ઓટા મારું હોય બેહી શીરો ખાવું. આ શીરો ખાઈને તો જો ગાળબાળ તાજા કરે પાછા. અરે આ તાજા તો હું થોય ભાઈ પણ હવે આ ઉંમરમાં આ ભત્રીજા હોભર્યા હતા તે આવી ગયો વળી અને તમારી એ થોડો ત્રાસ હતો લગી. હાર ફુવા જો રાખવું હોય. શાંતિથી બેહીને જજો. હા હા અને હવે આગુ પાછું કોઈ કરો ના કે. હા હા. વાહ. ઓહો. હા, તો અમે અહીં ભરી દઈશું તેવું બધું. અને એ પછી તમારી યાદ આવે તો મને તમારી યાદ આવે ને તો તમે આવતા નહીં. અમને ફોન કરજો તમે વચ્ચે સ્પેશિયલ ઇકો કરી લાવીશું અને મુઠુએ બતાવી દઈશું અને તમારા હાલ ચાલે પૂછી દઈશું. તમારે ઘેર જ આવશું અમે. હા હો? હા પણ તમે તો પૈસા માગતા નહીં. હારું, હારું. આટલા સડીને અમે તો જવું નહીં. હારું. આટલી ઉંમર થી હવે છો નિહાળશો ના. હા નહીં ને હારી હેડો. અમે ભેગા થવા આવશું બે જણા. હોભળો. હા. આવન તો સીધા મારે ઘેર આવજો. ઈવાને આલી ના દેતા. એટલે આ બીજોને હું જઈને કહી દઉં. એ હારું એ તો અમે આવીશું ને એટલે પહેલા તમારો કોન્ટેક્ટ કરીશું અને પછી એ બધો દેવો આલી દઈશું. હો હાચવી રહેજો. હા, લેવા તાણ આવજો. હા, રોમ રોમ. આવજો તાળો તમે બે અને ભાઈ. શરીર હાથવજો હા, તમારું. હા. હો? અને હમણાં લમણો કરતા નહીં હો. હારું, હા હા ના હવે હું તો શું કરવા હોય હવે લમો તમે આ બાડા પણ મારે હું કહું હા. આટલા સુધી લોબુ જ થવું હવે પડે. તબિયત હાથવજો બીજા. હા આવું કામકાજ કરો ખેતીવાડી નું શાંતિ હા, જો બેહી જાઓ. બેહાડો. બેહી જાઓ. બે? દોડ્યો હા લ્યો આવજો તાણ. હા, આવજો. તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.